તો નવસારીના સરપુર પારડી ગામે કપિરાજનો આતંક જોવા મળ્યો। ગામના સેલોન સ્ટુડિયોમાં કપિરાજે તોડફોડ કરી છે। સ્ટુડિયોમાં રાખેલો સામાન કપિરાજે વેરવિખેર કર્યો છે। ટીવી અને અરીસા સહિતની વસ્તુઓને નુકસાન પહોંચાડ્યું છે। એક મહિનાથી કપિરાજના આતંકથી રહીશોની ઊંઘ હરામ થઈ ગઈ છે। જાણ કરવા છતાં પણ વન વિભાગે કાર્યવાહી ન કર્યાનો આરોપ છે। આપ જુઓ, સરપુર પારડી ગામે કપિરાજનો આતંક કઈ હદે વધી ગયો છે। લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। લોકોના ઘરમાં નુકસાન કરી રહ્યા છે કપિરાજ। અનેકવાર વન વિભાગને આ અંગે જાણ કરવામાં આવી, તેમ છતાં કોઈ કાર્યવાહી નથી થઈ। સંવાદદાતા ધવલ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ધવલ, કપિરાજના આતંકમાંથી ક્યારે આ લોકોને મુક્તિ મળશે? વન વિભાગને પણ જાણ કરવામાં આવી, પરંતુ કોઈ કાર્યવાહી નથી થઈ તેવો આરોપ લગાવી રહ્યા છે લોકો। જી, આજે નવસારી તાલુકાનું સરપુર પારડી ગામ છે અને આ ગામમાં છેલ્લા થોડા દિવસોથી એટલે કે લગભગ એક મહિનાથી વધારે સમયથી આવી રહ્યો કપિરાજ આવી રહ્યો છે। મહત્વની વાત એ છે કે આ કપિરાજને જે ગામના લોકો છે એમણે શરૂઆતમાં એને ખોરાક આપવાનું શરૂ કર્યું હતું, એટલે એ થોડો ટેવાયો છે ગામથી, અને ગામથી ટેવાયાના કારણે એને થોડી માણસોની બીક પણ નથી લાગતી, એટલે એ આવતા જતા માણસો ઉપર પણ ક્યારેક હુમલો કરી બેસે છે। અને એમાં જ આ એક સેલૂનમાં ઘૂસી ગયો હતો અને એમાં એને તોડફોડ પણ કરી છે, નુકસાન પણ પહોંચાડ્યું છે। કોઈક વાર ઘરના આંગણામાં પણ જતો રહે છે, વાડામાં જતો રહે છે, અને એ રીતે લોકોને નુકસાન થઈ રહ્યું છે। વન વિભાગને જાણ કરવામાં આવી છે, પરંતુ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા કોઈ એક્શન ન લેવાના કારણે આ કપિરાજને હજુ સુધી પકડી શકાયો નથી, જેથી ગામજનોએ જે છે નુકસાની વેઠવા પડી રહી છે। જી બિલકુલ, આભાર ધવલ સમગ્ર વિગત બદલ।